શું કહો છો ઘનાભાઈ તમે? જો આ રીતે કેરી હાવ ખુલ્લી જ રાખવાની, બહુ ઢાંકવાની નહીં કેરી. કેરીને ઢાંકો એટલે ગરમી એક તો હોય અને પછી એને ગરમી આપો એટલે વધારે બગડવા કરે. એકદમ નોર્મલ તાપમાનમાં રાખો તો કેરી સારામાં સારી પાકે. બરાબર. અને અમારે હું મારા વાઈફ ને ખીજાતો નહીં હું એમ કેતો હતો કે ખુલ્લી હુકમ કરી દીધી, બોક્સમાં રહેવા દે તો પાકે બરાબર. ઢાંકવાની નહીં, આ રીતે ખુલ્લી જ રાખવાની કેરી. બરાબર. કેરીને ખુલ્લી રાખો પ્લસ કે અમારે આવું આ રીતે અમારે ફળ ને અમારે એક સરખું ફળ આવશે અમારા માટે એવું છે. બરાબર. હા, આ રીતે. અને આ જો આ બોક્સ છે ને, હા, આ બોક્સમાં મેં રખાવી. નહીં એ તો ખુલ્લી રાખવામાં બોક્સમાં અંદર ભરી ગયું. નહીં ખુલ્લી પાકી જાય. પાકી જાય? હા, એકદમ ખુલ્લી. ખુલ્લી આ બાજુ દોસ્તો જો કરી દીધી છે, ખૂણામાં જે આપણી જગ્યા મળી ને ત્યાં આ રીતે કરી દીધી છે. અને બીજી આ ખોખામાં થોડી થોડી છે. અને કેરી તમે શું કહો છો? બીજું શું કહો છો કેરી વિશે? દોસ્તો આ છે ને ઘનશ્યામભાઈ કેરી વાળા છે, દર વર્ષે કેરી વેચે છે. 7-8 વર્ષથી વેચે છે ઘનશ્યામભાઈ. તો ઘનશ્યામભાઈ નો હવે તો માલ પૂરો થઈ ગયો કેરીનો, પણ આવતા વર્ષે ઘનશ્યામભાઈ પાસેથી તમારે કેરી લેવી હોય તો ઘનશ્યામભાઈ નો નંબર રાખજો, જેથી કરીને આવતી સિઝનમાં તમે ઘનશ્યામભાઈ ની કેરી ખાઈ શકો. ઘનશ્યામભાઈ સાવલિયા, તમારો મોબાઈલ નંબર બોલી દો. મારો નંબર છે 9951 10 906. 9951 10 906 નંબર કોન્ટેક્ટ લિસ્ટમાં એડ રાખજો દોસ્તો. જય ભોજન.